ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણા ચાલતા એકમ તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. ગત લેક્ચરમાં આપણે પરમાણુની ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા વિશેનો અભ્યાસ કર્યો. હવે મિત્રો, એ આયનીય ત્રિજ્યા જે છે, પરંતુ હકીકતમાં એ લેક્ચરમાં આપણે યાદ આવે છે તમને એક સમીકરણ લિથિયમ માટે મેં બનાવ્યું કે લિથિયમ જેવા તત્વ કે અન્ય કોઈ પણ તત્વને જ્યારે ઉર્જા આપીએ છીએ ત્યારે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપી છે તેના કારણે ધન આયન બન્યો છે. એટલે મિત્રો, આવી ઉર્જા આપવાથી ધન આયન બની શકે એ નિર્વિવાદ છે, બરાબર. આનો મતલબ એ થયો કે આયનીય ત્રિજ્યા અને પરમાણુની ત્રિજ્યા એ હવેના આજના મુદ્દામાં જે આયનીકરણ એન્થાલ્પીનો મુદ્દો ભણવાનો છે તેમાં ખૂબ જરૂરી છે. તો એવું કહી શકાય કે પરમાણુની ત્રિજ્યા અને આ આયનીકરણ એન્થાલ્પી બંને વચ્ચે એવો ગાઢ સંબંધ રહેલો છે. તેને આપણે આજે સાબિત પણ કરીશું. ઉપરાંત આયનીકરણ એન્થાલ્પી શું છે? આ પદ ઉષ્મા શોષક છે, એક ઘટના છે. તો એ ઘટના ઉષ્મા શોષક કે ઉષ્માક્ષેપક, તેનાથી આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોમાં આપણે શું અભ્યાસ કરી શકીશું, તેનો ગહન અભ્યાસ. હવે તમને અપાતી આવી જે સ્ટડી મટીરિયલ્સ પેપર પ્રિન્ટ જો છે ને મિત્રો, કે જેમાં સ્વાધ્યાયના પ્રશ્નો ખૂબ છુપાયેલા છે આમાં, અને આવી આ પેપર પ્રિન્ટના કારણે ઉપરાંત આ સ્વાધ્યાયમાંથી અલગ અલગ બનાવેલા પરીક્ષાલક્ષી કેટલાક પ્રશ્નો, ત્યારબાદ તમે ધોરણ 12 માં આવી જશો ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પાયાની જે વસ્તુ બની રહેશે તેવા પણ કેટલાક પ્રશ્નો આમાં સમાવિષ્ટ કરેલા છે. દાખલા તરીકે આપણે આજનો મુદ્દો લેવો છે આયનીકરણ એન્થાલ્પી, બરાબર. તો આપણા પાઠ્યપુસ્તકમાં 3.7.1 નંબરમાં સ્મોલ સી અને એ આયનીકરણ એન્થાલ્પી છે. મિત્રો, પાન નંબર 84 પર તમને મુદ્દો જોવા મળશે. 2-3 પ્રશ્નો મેં અહીંયા વર્કઆઉટ કરેલા છે. સ્વાધ્યાયના પ્રશ્ન 3.14 પરથી આવો એક પ્રશ્ન બનાવ્યો છે. જુઓ મિત્રો, કે આયનીકરણ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવામાં મુક્ત વાયુમય પરમાણુ અને ધરા અવસ્થા, આ શબ્દોની આપણે સાર્થકતા સમજવાની છે. આવા શબ્દો જે છે એ શું અર્થ કરે છે એની સાર્થકતા સમજાવવાની છે. આ પ્રશ્ન પર આધારિત સ્વાધ્યાયમાં 3.15, 3.16, 3.17, 3.18 અને 3.19 મિત્રો 3.15 થી 3.19 સુધીના તમામ પ્રશ્નોનો આમાં અર્થ છુપાયેલો છે. ઉપરાંત અન્ય પણ પ્રશ્નો બની શકે. કેવા? દાખલા તરીકે આયનીકરણ એન્થાલ્પી યોગ્ય ઉદાહરણ આપી સમજાવો, જુદા જુદા સ્તરની આયનીકરણ એન્થાલ્પી સમજાવો. તમને થશે આયનીકરણ એન્થાલ્પીના સ્તર? હા, ભણવાના છે આપણે. ત્યારબાદ એક બહુ જ મહત્વનો પ્રશ્ન છે, શિલ્ડિંગ ઇફેક્ટ શું છે, અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટ કોને કહેવાય, સમજાવો. તો મિત્રો, આજે આવી મહેનત કરીને તમને કેટલાક પ્રશ્નો બનાવીને આપતા હોય છે, આ તમામ પ્રકારના પ્રશ્નોનો એક જ માત્ર મુદ્દામાંથી જવાબ મળે, અને તે છે આપણે આજનો જે તબક્કો, આજનો જે મુદ્દો એ આયનીકરણ એન્થાલ્પી. તો સૌપ્રથમ આપણે સમજવાનું કે સાહેબ આ આયનીકરણ એન્થાલ્પી છે શું? એન્થાલ્પી શબ્દ તો તમે સમજીને આવ્યા હશો કે એન્થાલ્પી એટલે કોઈ ઉર્જા છે, અને એમાંય ખાસ કરીને ઉષ્મા ઉર્જા. આનો મતલબ એ થયો કે ઉષ્માગતિ શાસ્ત્રના અભ્યાસમાં તમારે અભ્યાસ આવશે તો એનો સામાન્ય પદ કહી દઉં કે ઉષ્મા એ ઉર્જા છે, પરંતુ તાપમાન એ ઉષ્મા ઉર્જાનો સ્તર છે. અહીં આપણે ઉર્જાનો ઉલ્લેખ કરવાનો છે મિત્રો. એક નાનકડું ઉદાહરણ આપી દઉં મિત્રો. દાખલા તરીકે આપણે આયનીકરણની ઘટના કરવી છે, બરાબર. તો કોઈ x એવા વાયુ સ્વરૂપનો પરમાણુ લઈ લઈશું, એટલે કે ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુમય પરમાણુ કે જેને આપણે x લીધો, અને તેમાંથી આપણે 1 મોલ ધન આયન બનાવવો છે. તો આવા વાયુરૂપ 1 મોલ ધન આયન બનાવવા માટે આપણે ઇલેક્ટ્રોનને દૂર કરવો પડશે. જુઓ છે ને, ઇલેક્ટ્રોન દૂર થયો. આ પ્રક્રિયા એ આયન બનવાની પ્રક્રિયા છે, ધન આયન બનવાની પ્રક્રિયા છે. આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આ જે વાયુરૂપ તટસ્થ પરમાણુઓ છે, જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ, આ કોઈ x પરમાણુ વાયુ સ્વરૂપનો છે,
અને તેના કેન્દ્રમાં પ્રોટોન છે, બરાબર, પ્રોટોન P છે. હવે દાખલા તરીકે પ્રોટોન હોય તો તેની આસપાસની આ કક્ષાઓમાં, આ તમામ જે કક્ષાઓ છે તે કક્ષાઓમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન રહેલા હશે. જસ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે આપણે એમ કહીએ કે ચલો અત્યારે આપણે સોડિયમ લઈએ છીએ, બરાબર, આપણે સોડિયમ લઈ લઈએ તો સોડિયમનો પરમાણુ વાયુ સ્વરૂપનો તટસ્થ 1 મોલ, ધારો કે આપણે કહીએ તો આવા વાયુ સ્વરૂપના તટસ્થ 1 મોલ પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ રીતે રહેલા હશે? તો આના પહેલા સોડિયમના 11 પ્રોટોન લઈ લઈશું, તો 2, 8 અને 1. ઓકે, આનો મતલબ કેન્દ્રથી માંડી અને બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આટલો તો છે જ અહીંયા. ઓકે, હવે મિત્રો તમે જોઈ લો કે વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી આ 1 ઇલેક્ટ્રોનને દૂર કરી 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી શક્તિ, એટલે કે અહીંયા આપણે આ એનર્જી આપવી પડશે, આ એનર્જી આપવી પડશે. ધેટ મીન્સ હિયર ઇઝ ધ ડેલ્ટા H. આનો મતલબ એ થયો કે જે આપવી પડતી ઉર્જા છે એ ઉર્જા અહીંયા વાયુ તટસ્થ 1 મોલ પરમાણુ જે આપણે ધરાવસ્થા કહીએ છીએ, કારણ કે તેની અત્યારે ધરાવસ્થાની આ ઇલેક્ટ્રોન રચના છે. મિત્રો જુઓ, એટલે આપણને પેલો પ્રશ્ન હતો ને કે ધરાવસ્થા અને વાયુરૂપ જે પરમાણુ છે એમાંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન છે, એટલે મુક્ત વાયુમય પરમાણુ અને આ ધરાવસ્થા, એ શબ્દો તો મુક્ત વાયુરૂપ પરમાણુ છે અને તેમની જે પણ આ ધરાવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે, ત્યારબાદ આવા વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાં અહીંયા ઉર્જા આપવી પડશે અને એ ઉર્જાને આપણે 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરી ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જા છે, એ ઉર્જાને ડેલ્ટા H I, that means I for ionization. આયોનાઇઝેશન એટલે આયનીકરણ. જુઓ મિત્રો, આયનીકરણ થયું છે એટલે અહીંયા જે પણ ઉર્જા આપવી પડી છે એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીશું. હવે મિત્રો એમ તમને થઈ ગયું કે આ આયનીકરણની ઘટના થઈ, બરાબર, પ્રક્રિયા થઈ. તો આયનીકરણની પ્રક્રિયા એ ઉષ્મીય રીતે કેવી થઈ, ઉષ્માગતિકીય રીતે કેવી થઈ? તો ઉષ્માગતિ શાસ્ત્રના પ્રમાણે કહી શકાય કે અહીંયા ઉર્જા આપવી પડે છે, ધેટ મીન્સ ઉષ્મા શોષક. એટલે અહીં લખી શકાય કે આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પદ કહી શકાય. આ આયનીકરણની ઘટના છે. અહીંયા આપણે આયન બનાવ્યો છે. તમને થશે મિત્રો કે સાહેબ ઋણ આયન પણ બને, તો ઋણ આયન બનવાની ઘટના પણ આયનીકરણ કહી શકાય? મિત્રો આયન તો ધન આયન પણ હોય ને ઋણ આયન પણ. અહીંયા આયનીકરણ થયું છે એટલે આ પાયાનું પદ તમે સમજી ગયા કે આવા વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરવા અને 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી આ ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. એટ ધેટ ક્લિયર? હવે મિત્રો આવી આયનીકરણ એન્થાલ્પી એ જથ્થાત્મક રીતે શું કહેવા માંગે છે? તો હું તમને જે પીડીએફ આપવાનો છું ને એમાં આવો એક ઉલ્લેખ આપણા પાઠ્યપુસ્તક દ્વારા કરાયો છે કે જુઓ, ધરા અવસ્થામાં રહેલા મુક્ત વાયુરૂપ તટસ્થ પરમાણુ X એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ઓકે, બીજા શબ્દોમાં કહેવું હોય ને તો કોઈ પણ તત્વ, આવર્ત કોષ્ટકમાંનું કોઈ પણ તત્વ, એ કોઈ પણ તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની, આ કોઈ પણ તત્વ હશે એમની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક, જો અહીંયા જથ્થો બતાવે છે અને મિત્રો જ્યારે જથ્થો બતાવે ત્યારે તેનો ડિફરન્સ હશે, તફાવત હશે. એટલે આવી એન્થાલ્પીને તફાવતના સ્વરૂપે પણ કયો તો કે આયોનાઇઝેશન છે, માટે આયનીકરણ એન્થાલ્પી. તો એવા જથ્થાને કોઈ પણ તત્વમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આપણે આયનીકરણ એન્થાલ્પી દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર. એટલે આવા દૂર કરાતા કે દૂર થતા આવા ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે હવે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો થશે. એટલે આયનીકરણ એન્થાલ્પી ઉષ્મા શોષક પદ છે, આયનીકરણની ઘટના ઉષ્મા શોષક છે. હવે આવા આયનીકરણ એન્થાલ્પી ના સ્તર હોય છે. તો આ સ્તર કયા કયા? ચાલો આપણે સ્તરને પણ સમજીશું. સૌપ્રથમ આયનીકરણની ઘટના શું છે ખ્યાલ આવી ગયો. હવે જ્યારે સોડિયમનું ઉદાહરણ લીધું છે તો આપણે આ પણ લખવું પડે કે વાયુરૂપ તટસ્થ 1 મોલ સોડિયમ પરમાણુ હોય તેમાં આપણે જે પણ ડેલ્ટા H, ધેટ મીન્સ અહીંયા ઉર્જા આપીએ છે
આ ડેલ્ટા HI જેને આપણે આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, આવી આયોનાઇઝેશન એન્થાલ્પીનું મૂલ્ય ખરેખર તફાવતીય મૂલ્ય છે. એટલે અહીંયા આપણે આટલું જ લખવું પડશે કે ઉર્જા, અહીંયા આપણે આટલું જ લખવું પડશે કે ઉર્જા આપી છે અને તેમાંથી 1 મોલ ધન આયન બનાવ્યો છે. કેવો? વાયુ સ્વરૂપનો. આ 1 મોલ ઇલેક્ટ્રોન દૂર થયો છે. તો મિત્રો જોઈ શકો છો હવે આ આયનીકરણ એન્થાલ્પીના કારણે જે પણ પરમાણુ હતો વાયુરૂપ તટસ્થ, એ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે તેના સ્તર અને તેના પરિબળો તરફ જઈએ છીએ. આ ઇલેક્ટ્રોન દૂર થાય છે તો જુઓ મિત્રો, આ ઇલેક્ટ્રોન દૂર થયો એટલે તેની આ સ્ક્રીન જે છે બાહ્યતમ કક્ષા, એને તો આપણે ગણવાની જ નહીં. હવે તમે જોઈ લો તો 8 ને 2 10 ઇલેક્ટ્રોન રહ્યા, -10 અને પ્રોટોન તો +11 છે ને. એટલે +11 અને -10 નો જવાબ શું થયો? +1. એટલે સોડિયમ જ્યારે +1 બને છે ત્યારે જે પણ સોડિયમનો પરમાણુ હશે એના કરતા સોડિયમ પ્લસ નાનો થઈ ગયો છે. કેમ? કારણ કે હવે આ ઇલેક્ટ્રોન નું કેન્દ્ર તરફ આ અસરકારક કેન્દ્રીય વીજભારને તટસ્થ બનાવવા તરફ ખેંચાશે. એટલે મિત્રો ધન વીજભાર એ શબ્દ અલગ છે અને અસરકારક કેન્દ્રીય વીજભાર, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ, જેને આપણે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ ENC તરીકે પણ ઓળખીશું. કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્યારેક નેશનલ લેવલની જ્યારે એક્ઝામ લેવાશે, કેવી જી કે નીટ, ત્યારે ક્યારેક આવા શબ્દો તમને વાંચવા મળે. એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે હા, નાયક સાહેબે આ વાત કરી હતી. તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ એટલે કે જ્યારે આવો એક ઇલેક્ટ્રોન દૂર થયો એટલે ધન આયન બન્યો અને ધન આયન બન્યા પછી જ્યારે તેના બાકીના ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધી ગયું હશે. એટલે મિત્રો આ એક પરિબળ થયું છે. આયનીકરણ એન્થાલ્પી માટેના મહત્વના પરિબળો હોય છે અને એ મહત્વના પરિબળોમાંનું આ એક પરિબળ છે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ, છે ને. અને બીજું એ પણ છે, કેવું? તો દાખલા તરીકે જ્યારે પણ કેટલાક ઇલેક્ટ્રોનની સંખ્યાથી કેટલીક કક્ષા એટલે કે કેટલાક આવર્તના તત્વોમાં એ ઘટના જોવા મળશે, જે હું તમને ભણાવીશ શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટથી, કે ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતા હોય છે. આ બે મુખ્ય પરિબળો છે જેની હવે પછી ચર્ચા કરીશું. તો અત્યારે સામાન્ય પદમાં, સામાન્ય પ્રાથમિક માહિતીમાં આપણે એટલું સમજી ગયા કે આયનીકરણ એન્થાલ્પી શું છે. તો વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોનને દૂર કરી 1 મોલ ધન આયન બનાવવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહીશું, જેનો સંકેત ડેલ્ટા H આયોનાઇઝેશન ફોર I છે. અને આવી ડેલ્ટા HI ના મૂલ્યો, હવે આ એક પ્રકારની ઉર્જા છે, તો એ મૂલ્યોને આપણે કિલો જૂલ પ્રતિ મોલમાં દર્શાવવામાં આવે છે. મિત્રો આ એનો એકમ થઈ ગયો. હવે આપણે આ ENC શબ્દ લખેલો કાઢી દીધો. આ એનો એકમ છે. કયા એકમથી દર્શાવવામાં આવે છે? કદાચ એક માર્કમાં 16 પ્રશ્નોમાં પૂછાય, વાર્ષિક પરીક્ષાના 16 માર્ક હેતુલક્ષીમાં, કે આયનીકરણ એન્થાલ્પીનો મૂલ્યનું માપન કયા એકમમાં થશે? તો કિલો જૂલ પ્રતિ મોલમાં. આ પ્રતિ મોલ છે, માઇનસ પણ લખી શકીએ અથવા તો મોલ ઇન્વર્સમાં આ રીતે પણ લખાય છે. તો કિલો જૂલ પ્રતિ મોલ. તો મિત્રો આટલી વિગત સમજ્યા પછી હવે હું તમને ફ્લો ચાર્ટથી આવા આયનીકરણ એન્થાલ્પીના સ્તર અભ્યાસ કરવા માંગુ છું. બરાબર? ચાલો તો હવે આપણે જઈશું આયનીકરણ એન્થાલ્પીના સ્તર તરફ. મિત્રો આ આયનીકરણ એન્થાલ્પી એ પરમાણુય ત્રિજ્યા સાથે ગાઢ સંબંધ બતાવે છે, એવું એક મેં વાક્ય વાપર્યું. બરાબર? તો કઈ રીતે એ પણ એનો અહીંયા અભ્યાસ થશે. ચલો, આયનીકરણ એન્થાલ્પીના સ્તર. હવે આના માટે આવો એક બાયફર્ગેટિવ ફ્લો ચાર્ટ જુઓ, એનું વર્ગીકરણ, વિસ્તૃતીકરણ બતાવું છું. તો કયા કયા હોઈ શકે? તો દાખલા તરીકે કોઈ આવર્ત કોષ્ટકમાં તો ઘણા બધા તત્વો છે. દરેકની ઇલેક્ટ્રોન રચના અલગ છે પરમાણુ ક્રમાંકને આધારે. કોઈની બાહ્ય કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, જેમ સોડિયમમાં 1 કીધો, મેગ્નેશિયમમાં 2 હશે, એલ્યુમિનિયમમાં 3 હશે. આમ બાહ્યતમ કક્ષામાં જુદા જુદા ઇલેક્ટ્રોનો છે. આપણે એક આવર્તની વાત કરીએ, આવા કોઈ એક સમૂહમાં પણ વાત થાય. બીજા આવર્તની વાત કરતા હોય તો પ્રથમ સમૂહની પણ વાત થાય, બીજા સમૂહની પણ વાત થાય. આમ
આવર્તના તત્વોમાં અને સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પી આપણે અભ્યાસ કરવો છે, પહેલા એના સ્તર અભ્યાસ કરી લેવા પડે. તો સૌથી પહેલું છે મિત્રો એના માટે પ્રાથમિક, એટલે કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એને પ્રાથમિક અથવા તો પ્રથમ પણ કહીશું. ચલો એને આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. બીજી છે મિત્રો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે મિત્રો અહીંયા હું ટૂંકમાં આવી રીતનું લખીશ, આ એ એટલે કે આયનીકરણ એન્થાલ્પી, અને ત્યારબાદ તૃતીય આયનીકરણ એન્થાલ્પી. સાહેબ આવી મિત્રો ચતુર્થ એન્થાલ્પી, પંચમ આ બધી હશે. કેમ? કારણ કે બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે, કેટલા ઇલેક્ટ્રોન તમે દૂર કરવા માંગો છો. ચાલો આના માટે આપણે સરસ ઉદાહરણ આપતા રહીએ. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે, આનો મતલબ કે વાયુરૂપ તટસ્થ એક મોલ પરમાણુની જે ધરાવસ્થા છે એમની બાહ્યતમ કક્ષામાંથી જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એનર્જી, ધેટ મીન્સ હિયર ઇઝ ધ ડેલ્ટા HI1 કહેવાશે. અને કૌંસ બતાવી શકાય આ રીતે, આ 1 એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ, હમણાં જે સમીકરણ લખ્યું તે જ આપણે લખી શકાય. અહીંયા ઉર્જા વાપરવાની છે, ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ. ઓકે, અને તેનાથી જે પણ બનશે તે X પ્લસ વાયુરૂપ તટસ્થ એક મોલ ધન આયન બની ગયો. ઓકે, હવે આપણે આમાં જઈએ. દાખલા તરીકે આવો X પરમાણુ છે, એમાંથી X પ્લસ બન્યો છે, તો બીજો એક ઇલેક્ટ્રોન દૂર કરવો પડશે ને. એટલે અહીંયા એના માટે લખાશે ડેલ્ટા HI, બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી એનર્જી. ધેટ મીન્સ હવે આપણે આ જે છે ને એને અહીંયા લઈશું. જસ્ટ એક્ઝામ્પલ ફોર હિયર ઇઝ ધીસ X પ્લસ વાયુરૂપ તટસ્થ મોલ. ઉપરાંત એને પણ ઉર્જા આપવી પડશે આયનીકરણ એન્થાલ્પી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે. આ થશે અહીંયા X પ્લસ પ્લસ, ધેટ મીન્સ +2 બન્યો છે. અહીંયા પણ એક જ ઇલેક્ટ્રોન દૂર કર્યો છે, પણ કયો? આ X પ્લસ ની જે હવે ઇલેક્ટ્રોન રચના બતાવે છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો. એટલે ઇલેક્ટ્રોન જે વધેલા હમણાં સોડિયમમાં સમજાવ્યું ને તે કેન્દ્ર તરફ હવે આકર્ષણ પામેલા હતા. એવા આકર્ષણ પામેલા ઇલેક્ટ્રોનને પણ વળી પાછા એમાંથી ફરી ઉર્જા આપીને પાછો બહાર ખેંચી લાવવાનો છે. વળી પાછું તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં એનો સંકેત આવો થશે, ડેલ્ટા HI3. વળી પાછું આની અંદર આ X પ્લસ પ્લસ હતું, તો આવા X પ્લસ પ્લસ ને ઉર્જા આપીશું અને એમાંથી બનશે X પ્લસ 3 અથવા તો 3 પ્લસ. તો આમાં એક ઇલેક્ટ્રોન દૂર કર્યો. સાહેબ દરેકમાં એક એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, છતાં +1 +2 +3 તમે સમજી ગયા હશો મિત્રો. આ તો બહુ સાદું ગણિત છે. 1 2 3 એટલે કે ક્રમશઃ આપણે કીધું. આપણે સીધું જ એક સાથે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત હોય ને મિત્રો, સીધા 3 ઇલેક્ટ્રોન દૂર કરવાની, તો આવી રીતે લખી શકાય કે X પ્લસ ઉપરાંત આ જેટલી ઉર્જા આપેલી છે તે ઉર્જા એક સાથે આપવામાં આવશે ત્યારે કદાચ એવું થઈ શકે કે ઉર્જાનો જથ્થો ઓછો વપરાય. કારણ કે કોઈ પણ પ્રક્રિયા ક્યારે એક તબક્કામાં થાય છે તેવું નથી હોતું, તે વિવિધ તબક્કામાં થતી હોય છે. છતાં ઉર્જાનો જે તફાવતનું મૂલ્ય છે તે તો સમાન રહેતું હોય છે. આ ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ આવશે. ચાલો મિત્રો આપણે આ ત્રણેય પ્રક્રિયાઓને સમજ્યા. હવે એને તમે જુઓ તો હું લાલ કલરની પેનથી બોક્સ બનાવી દઉં એટલે ત્રણેય અલગ પડે તમારા માટે. જુઓ છે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, મિત્રો આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, અને મિત્રો આ તૃતીય આયનીકરણ એન્થાલ્પી. હવે તમે સમજી ગયા હશો કે પહેલી વખતે ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એ ઇલેક્ટ્રોન નું કેન્દ્રથી જે અંતર છે એને દૂર કર્યો. બાકીના ઇલેક્ટ્રોન હવે કેન્દ્ર તરફ આકર્ષિત થશે પેલા અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે. ક્લિયર? હવે ધારો કે એમાંથી ફરી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, તો વળી પાછા એ બધા જ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાઈ ગયેલા છે, તો ખૂબ તાકાત આપવી પડશે. આનો મતલબ એ થયો કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય વધારે હોય છે. છે ને? આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે, આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે, આ તૃતીય આયનીકરણ એન્થાલ્પી છે. આનો મતલબ એ થયો કે પ્રથમ કરતા દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. ક્લિયર? હવે મિત્રો આ જ્યારે મુદ્દો આપણા સ્તર વિશે અભ્યાસ કરીએ છીએ તો ચાલો ને થોડા આવર્ત કોષ્ટકની અંદર આવર્તના અને સમૂહના તત્વોમાં અભ્યાસ કરીએ. બરાબર ને? જસ્ટ એક્ઝામ્પલ, દાખલા તરીકે
LiNaKRb આ રીતે લઈ લઈશું. અને આ બાજુ આગળ વધતાની સાથે જો લેવું હોય તો અહીંયા બેરિલિયમ, આ બાજુ બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને અહીંયા તો નિયોન આવી જશે. ઓકે, આ નિષ્ક્રિય વાયુઓ છે મિત્રો. આની બાબતમાં અત્યારે આપણે અભ્યાસ બાજુમાં રાખીએ, પરંતુ આ જેટલા દ્વિતીય આવર્તના આ n બરાબર 2 ના તત્વો છે, આ બધા n બરાબર 2 ના તત્વો છે, દ્વિતીય આવર્તના છે, તો એમનામાં કેવું વલણ બતાવશે, લક્ષણ કેવું થશે, કોનું? આયનીકરણ એન્થાલ્પીનું. તો જુઓ મિત્રો, આ જે લિથિયમ છે એ લિથિયમની બાહ્ય કક્ષામાં પહેલી અને આ બીજી, બરાબર? તો પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1. આ સોડિયમમાં પણ શું થશે? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 1. પોટેશિયમમાં પણ એ થશે. આનો મતલબ એ થયો કે કોઈ પણ એક સમૂહમાં તેની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે ને સમૂહમાં. આ બધાની અંદર. હવે ચલો આની અંદર આપણે જોઈએ તો આ બીજો સમૂહ છે, આ પહેલો સમૂહ છે. તો આવર્ત કોષ્ટકના અભ્યાસ વખતના લેક્ચર્સને યાદ કરો. શું કીધું હતું નાયક સાહેબે? કે કોઈ પણ સમૂહ એ તેની બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા બતાવે છે કે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. આ બાહ્યતમ કક્ષા એટલે તેની સંયોજકતા કક્ષા મિત્રો. અને તે ઇલેક્ટ્રોનને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. તો પ્રથમ સમૂહ માટે તેમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, દ્વિતીય સમૂહ માટે તેની બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. ચલો આ તૃતીયની જો આપણે વાત કરીએ તો આ તૃતીયમાં શું થશે? આમ જે ખસતી વખતે તો હજુ પણ આમાં આ લોકો ધનવીજભારિત બનતા હશે. એટલે આના માટે 3, ધેટ મીન્સ કે 13મા નંબરનો છે, પણ 10 બાદ કર્યા હતા ને પેલા, 13 માંથી 10 બાદ કર્યા ડી વિભાગના તત્વોના અહીંયા જે હોય, તો આ 10 ઇલેક્ટ્રોન બાદ કરી નાખ્યા હતા 13 માંથી. તો આ ત્રીજો, ત્યારબાદ આ ચોથો, ત્યારબાદ 5, ત્યારબાદ 6, ત્યારબાદ 7 અને આ 8, એટલે કે 18મો સમૂહ થયો. આ પણ ખરેખર એને V3I, ધેટ મીન્સ રોમન લિપિમાં 8મો કહીશું. હવે મિત્રો આપણા મુદ્દા ઉપર જરા ફોકસિંગ કરીએ છીએ કે કોઈ પણ એક જ સમૂહમાં, જોજો મિત્રો, કોઈ પણ એક જ સમૂહમાં આ n બરાબર 2 હતો, પણ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા બધાની સમાન છે. પણ થયું શું? તો આમાં જે 2, 8 અને 1, 2 ને 8, 10 ને 11, એટલે જુઓ કેન્દ્રથી અંતર વધતું જશે, છે ને, ખૂબ વધશે. એટલે લિથિયમ કરતા સોડિયમ, સોડિયમ કરતા પોટેશિયમ, પોટેશિયમ કરતા રૂબિડિયમ. કોઈ પણ સમૂહમાં તમે જોઈ લો, અહીંયા પણ તમે જોઈ લો, બેરિલિયમ હોય, મેગ્નેશિયમ હોય, કેલ્શિયમ હોય, કોઈ પણ હોય, સમૂહમાં નીચે ઉતરતા બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કે જેને ઉર્જા આપીને આપણે દૂર કરવાનો છે, તો એ ઉર્જા આયનીકરણ એન્થાલ્પી ખૂબ ઓછી આપવી પડશે. કેમ? કારણ કે એક જ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા, એક જ સમૂહમાં નીચે ઉતરતા પરમાણુ ક્રમાંક વધતા તેમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન તેના કેન્દ્રથી દૂર થતા ગયા છે. અને આવા દૂર થતા ગયેલા ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જાથી આપણે રિમૂવ કરી શકીએ છીએ, મુક્ત કરી શકીએ છીએ, છે ને. એટલે આને આપણે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જેમ સમૂહમાં નીચે ઉતરીશું તેમ ઓછી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વપરાશે. આનો મતલબ એ થયો કે સમૂહમાં પરમાણુ ક્રમાંક વધતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું વપરાય છે, એટલે કે ઘટે છે. ક્લિયર? ચલો હવે આ દરેક સમૂહમાં આવું થશે. હવે આપણે આવર્તની જો વાત કરીએ તો એક જ પ્રકારનો આવર્ત છે, n બરાબર 2, n બરાબર 2, n બરાબર 2. તો આવા માટે શું થશે? તો હું લીલા કલરના આ પેનથી સમજાવું છું કે દાખલા તરીકે આવર્ત 1 નો 1 છે, એટલે તમે જુઓ કે આવર્તની અંદર અહીંયા ધન વીજભાર માત્ર વધતો જાય છે. કોઈ એક જ આવર્તમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય છે, પરમાણુ નાનો થતો હોય હશે, પરંતુ તેની જે બાહ્ય કક્ષાઓ છે ને, એ બાહ્ય કક્ષાઓમાં મિત્રો, આ એની બાહ્ય કક્ષા હશે, આ એની બાહ્ય કક્ષા છે, ધારો કે n બરાબર 2 માં, તો એમાં જે એની ઇલેક્ટ્રોનની સંખ્યા છે, દાખલા તરીકે જુઓ, આની અંદર 1, આમાં 2, તો આમાં 3. કેવી રીતે? તો 2, આ 3. ત્યારબાદ કાર્બનમાં, આ કાર્બનમાં 2, 4, નાઇટ્રોજનમાં 2, 5, ઓક્સિજનમાં 2, 6, ફ્લોરિનમાં 2, 7. છે ને. આ બધી રાઉન્ડ કરું છું તે બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે કે જેની પરથી સંયોજકતા નક્કી થવાની છે. હવે મિત્રો આવા ઇલેક્ટ્રોનની સંખ્યા એનો n બરાબર 2 અચળ છે અને તેમના કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય છે, એટલે ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધી ગયું હશે. સમજી ગયા મિત્રો કે કોઈ એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધતા
પરમાણુના કેન્દ્રનો ધન વીજભાર વધતો જાય છે. જોજો ખાસ, ધન વીજભાર વધતો જાય છે. પરિણામે કોઈ એક જ આવર્તમાં કોઈ એની બાહ્યતમ કક્ષામાં નું n નું મૂલ્ય અચળ છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા પેલા ધન વીજભાર વધવાના કારણે ઇલેક્ટ્રોનની સંખ્યા વધેલી છે કે જેમનું આકર્ષણ વધી ગયું. એટલા જ માટે મિત્રો એમની પરમાણુની ત્રિજ્યા નાની હતી. જો આવી ગયો ને મુદ્દો કે પરમાણુની ત્રિજ્યા એ આયનીકરણ એન્થાલ્પી સાથે ગાઢ સંબંધ બતાવે છે. એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ આ પહેલું પરિબળ. કોના માટેનું? આયનીકરણ એન્થાલ્પી માટેનું. કે પરમાણુની ત્રિજ્યા જેમ નાની થતી ગઈ હશે તેમ તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ વધી ગયું છે પેલા કેન્દ્રના ધન વીજભારને કારણે. એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ખૂબ તાકાત આપવી પડશે, ખૂબ ઉર્જા આપવી પડશે, અને એ ઉર્જા આપણી આયનીકરણ એન્થાલ્પી છે. તો આનો મતલબ એ થયો મિત્રો કે ડાબીથી જમણી બાજુ જતા એટલે કે આવર્તમાં, બરાબર, ડાબીથી જમણી બાજુ જતા શું થશે? આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, વધે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા ડેલ્ટા HI વધે છે, ખૂબ શક્તિ આપવી પડશે. જ્યારે સમૂહ માટે આપણે શું કહી શકીશું? નીચે ઉતરતા ઓછું થાય. અહીંયા સમજાતા ને કે અહીંયા ખૂબ ઓછું આપવું પડશે તો ઘટે. કોણ ઘટે? આ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે. એટલે એક વાત તમારા દિમાગ ઉપર સ્પષ્ટ થઈ ગઈ કે જેમ આયનીકરણ એન્થાલ્પીના જુદા જુદા સ્તર હતા. હવે મિત્રો દાખલા તરીકે બોરોનની વાત કરીએ કે કાર્બનની વાત કરીએ કે બોરોનના બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. ચલો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરીએ છે તો ઓછી ઉર્જાની જરૂર પડી, પરંતુ જ્યારે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો તો હવે બાકીના 2 રહ્યા. કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? તો કેન્દ્રમાં 5 પ્રોટોન છે. ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 4. તો +5 અને -4. હવે આ 4 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ ખૂબ વધી ગયું, એટલે આ 2 ઇલેક્ટ્રોનમાંથી હવે જે ઓછા કરવા પડશે ને એ બહુ જ વધારે તાકાત આપવી પડશે, ખૂબ તાકાત આપવી પડશે. આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ વપરાશે અને એટલે જ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે ને. એટલે આવર્ત કોષ્ટકના આવર્તી વલણ માટે એટલું કહી શકીશું. નંબર 1, કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ પરમાણુ ક્રમાંક વધે ત્યારે તેના n નું મૂલ્ય અચળ રહે છે, પરંતુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે કારણ કે કેન્દ્રનો ધન વીજભાર વધ્યો. આવા ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફનું આકર્ષણ હોવાના કારણે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું પ્રાપ્ત થતું જાય છે, એટલે કે વધે છે. આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ ને એટલે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે આપણે આપવું પડશે ને એ ખૂબ આપવું પડશે, એટલે કે વધે છે. જ્યારે સમૂહમાં નીચે ઉતરીએ છે ત્યારે n નું મૂલ્ય બદલાય છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા અચળ છે. દરેકના બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન તો એક જ ઇલેક્ટ્રોન, પરંતુ પેલા કેન્દ્રથી તેનું અંતર ખૂબ વધારે છે. એટલે પરમાણ્વીય કેન્દ્રથી આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે. આવા દૂર થઈ ગયેલા ઇલેક્ટ્રોનને બહુ ઓછી ઉર્જાની જરૂર પડશે અને માટે ત્યાં એવું વાક્ય વાપરી શકાય કે સમૂહમાં નીચે ઉતરતા પરમાણ્વીય ક્રમાંક વધતા આપવી પડતી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઓછું વપરાશે, એટલે ઘટે છે. એટલે જુઓ મિત્રો, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, જ્યારે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? હવે આ બાબતને આપણે કેટલીક કક્ષકો સાથે પણ લઈ શકાય. કેમ લઈ શકાય? ચલો આટલો આ મુદ્દો અહીંયાથી રિમૂવ કરી અને પછી તમને હું અભ્યાસ કરાવવા માંગુ, કારણ કે આટલામાં ને આટલામાં બધું લખીએ તો ભેગું થઈ જાય છે. હવે આપણે એ મુદ્દો કક્ષકો બાબતે હું જે કહું છું, અત્યારે તો માત્ર એના મેઇન ક્વોન્ટમ નંબર n થી ગયા ને, n 1 2 3 4 5 6 7 આવર્ત માટે. હવે એમાં કક્ષાની અંદર જે ઇલેક્ટ્રોન ભરાય છે એ ઇલેક્ટ્રોન આ રીતે આપણે ભરીએ છીએ, બરાબર? s p d f. સમજી ગયા? s માં કેટલા ઇલેક્ટ્રોન માં, p માં કેટલા માં, બધું જ તમને ખ્યાલ છે. હવે જ્યારે sp-df પ્રમાણે આપણે જઈશું તો મિત્રો sp-df પ્રમાણે કેટલાક પરિબળોનો ક્રમ છે. આ sp-df તરફ જતાની સાથે જે ઇલેક્ટ્રોન તેમાં વધતા જાય છે ને, એટલે એ ઇલેક્ટ્રોન વધે, પરંતુ s કક્ષક નો મુખ્ય જે ક્રમ છે આવર્તીય ક્રમ એ ns કઈ કક્ષાથી ભરાય? તો કે a, આમાં 2, આમાં 3, આમાં 4. આનો મતલબ એ થયો
કે કેન્દ્રથી n ફોર ન્યુક્લિયસ લખું છું હો અહીંયા જોજો પાછા, અને આ n ફોર નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન, નંબર્સ ઓફ ક્વોન્ટમ, આવું બધું આપણે એનો મતલબ કરીએ છીએ. અત્યારે આપણે નંબર્સ ઓફ ક્વોન્ટમ છે એટલે અહીંયા આપણે લખવું હોય તો લખી શકાય આવર્ત. S કક્ષક પહેલી કક્ષાથી ભરાશે, P કક્ષક બીજીથી ભરાશે, જે તમે સમજીને આવેલા છો. હવે એના ન્યુક્લિયસથી આ ખૂબ નજીકની છે, આ દૂર છે, આ એનાથી દૂર છે, અને આ એનાથી પણ દૂર છે. સમજાય છે વાતને? એટલે કક્ષકીય રીતે જોઈશું તો S P D F આ તરફ જતા આવી રીતે જઈશું તો આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય અહીંયા ખૂબ ઓછું વપરાશે. આનો મતલબ શું થયો? ઓછું વપરાય એનો મતલબ ઘટે છે. એટલે આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય ડેલ્ટા HI લખવું હોય તો આ રીતે લખી શકાય મિત્રો. જુઓ, ડેલ્ટા HI S કરતા P માં કેવું તો કે ઓછું વપરાશે. ધેટ મીન્સ અહીંયા આપણે આ રીતે કહી શકીશું કે S કક્ષકના કોઈ પણ પહેલી, બીજી, ત્રીજી, ચોથી પ્રમાણે અથવા તો SPDF, કારણ કે આમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 2, P માં 6, D માં 10, F માં 14, પરંતુ તે તમામ કેન્દ્રથી દૂર અંતરે છે. એટલે આવા કક્ષામાં રહેલી કક્ષકના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે આયનિક અને એન્થાલ્પીનું મૂલ્ય વપરાય એના કરતા અહીંયા ઓછું વપરાય છે. ધેટ મીન્સ હિયર ઇઝ ધીસ એન્ડ હિયર ઇઝ ધીસ, છે ને, ઓછું વપરાશે. એટલે એક સરસ મજાનું મેં વાક્ય બનાવ્યું છે કે ડેલ્ટા HI આયનિક અને એન્થાલ્પી નો ક્રમ SPDF તરફ જતા ઘટે છે. મિત્રો, શાળાના વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપમાં તો આપણી આ હું તમને PDF સ્વરૂપે આપીશ, પરંતુ ઓવરઓલ જ્યારે વૈશ્વિક રીતે વાત કરતા હોઈએ, કારણ કે આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપણી આ પાઇપ ચેનલ અથવા સ્કૂલ 24 ચેનલને અભ્યાસ કરનારા ગુજરાતભરના કે કોઈ પણ સાર્વત્રિક રીતે કોઈ પણ મારા વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરતા હશે તો એને આપણી પાઠ્યપુસ્તકમાંથી નાયક સાહેબે કેવી શોર્ટ ટેકનિક અથવા તો જે સ્કીમ બનાવી છે એનો પણ અભ્યાસ થવો જોઈએ. એટલે હું તમને મિત્રો આ બતાવી રહ્યો છું કે આ પ્રમાણેની આવી જે કેટલીક પેપર પ્રિન્ટ જે છે એમાં હું અલગ મેં તરી આવેલું છે, અને અલગ તરી બતાવેલું જે છે એને આપણે બોર્ડ પર લીધું છે. હજુ મિત્રો આની અંદર કેટલાક પરિબળોની હું વાત કરવા માંગુ છું, અને એમાંના એક પરિબળને વિશેષ અભ્યાસ કરવા માંગુ છું. તો ચલો હવે આપણે પરિબળ તરફ આવીશું. બરાબર? હવે એ પરિબળની જ્યારે મિત્રો વાત કરીએ તો થોડુંક મારે અહીંયાથી આને દૂર કરવું પડશે. ચાલો, આપણા મગજમાં આ તો રહેવું જ જોઈએ, અને સાથે સાથે પરિબળોની જો ચર્ચા કરીએ તો એન્થાલ્પીના પરિબળો. આયનિક અને એન્થાલ્પીના પરિબળો કયા કયા હોઈ શકે? તો મુખ્યત્વે ખરેખર તો 2 પરિબળો છે મિત્રો, પણ એ સિવાયના પણ કેટલાક પરિબળો છે. મુખ્યત્વે 2 પરિબળોની હું જે ચર્ચા કરું ને તો એ મેં તમને અત્યારે આ અભ્યાસમાં વચ્ચે જ લઈ લીધા. જે 2 મુખ્ય પરિબળો છે જેમાંનું એક છે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના આકર્ષણ. જો મિત્રો, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના આકર્ષણ, કે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના, ધેટ મીન્સ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ, આવું લખી શકાય, ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેના આકર્ષણ. એટલે કેન્દ્ર ઇલેક્ટ્રોન તરફ નથી ખેંચાતું, પરંતુ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ, એટલે કે ઇલેક્ટ્રોનનું, ચલો આપણે આવી રીતે લખીએ તો વધારે તમને યોગ્ય લાગશે કે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ. બરાબર? બીજું જે પરિબળ છે એ ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. હવેના જે કેટલાક પરિબળો છે મિત્રો એ અસરકારક રીતે હોય છે, પરંતુ અગાઉ ભણી ગયા છે, અને એ જ પરિબળો હું લખવા માંગુ છું કે પરમાણ્વીય ત્રિજ્યાની મેં વાત કરી કે આની સાથે ગાઢ સંબંધ છે, તો પરમાણ્વીય કદ, પરમાણ્વીય ત્રિજ્યા પણ લખી શકાય. પછીના જે પરિબળો છે એમાં અસરકારક, મેં કીધું હતું કે તેના કેન્દ્રની અંદર અસરકારક કેન્દ્રીય ધનવીજભાર થતો જશે. એ ઉપરાંત તેમાં સ્ક્રીનિંગ ઇફેક્ટ આવશે. એટલે અસરકારક કેન્દ્રીય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ, અસરકારક કેન્દ્રીય વીજભાર, આ પણ એટલો જ જવાબદાર છે. શેના માટે? આયનિક અને એન્થાલ્પીના મૂલ્ય માટે. ત્યારબાદ થશે ખૂબ મહત્વની બાબત, સ્ક્રીનિંગ ઇફેક્ટ. આને આપણે
સ્ક્રીનિંગ ઇફેક્ટ અથવા તો શિલ્ડિંગ ઇફેક્ટ પણ કહી શકાશે. શિલ્ડિંગ કરવું, સ્ક્રીનિંગ કરવું અથવા તો સ્ક્રીનિંગ થવું, પરિરક્ષિત થવું અથવા તો આવરિત કરી લેવું થઈ શકે છે. અત્યારે વૈશ્વિક મહામારી કોરોનાની ચાલે છે તો આપણે પરિરક્ષિત થવા માટે સ્ટે હોમ, સ્ટે સેફ, આપણે આવરી લઈએ છીએ કેટલોક વિસ્તાર. કેમ? કારણ કે જે સંક્રમિત થયેલા છે તેને આવરી લેવામાં આવે છે, એને આવરણ કરવામાં આવે છે, ક્વોરન્ટાઇન કરવામાં આવે છે, પણ એ સ્ક્રીનિંગ નથી. અહીંયા આપણે કેમિસ્ટ્રી રીતે જે ભણવાનું છે તે શિલ્ડિંગ ઇફેક્ટ અથવા તો સ્ક્રીનિંગ ઇફેક્ટ. શિલ્ડિંગ માટે પણ શિલ્ડિંગનો SHILDNING શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ માટે પણ SCRENING સ્ક્રીનિંગ એટલે કે પટલ અસર અને પેલી આચ્છાદન અસર. આવા બે શબ્દો એના અર્થ થશે. અને ત્યારબાદ જે છેલ્લી છે ને એ રીતે હું તમને કહું, જેને આપણે PE તરીકે ઓળખીએ છીએ, પેરેન્ટલ ઇફેક્ટ્સ. પેરેન્ટ્સ એટલે તમને ખબર છે કે પેરેન્ટલ્સ એટલે શું છે? તો કેન્દ્રથી, મિત્રો કેન્દ્ર, આમ જે કેન્દ્ર હોય ને એ કેન્દ્રથી જે નજીકની કક્ષામાંની, આ કેન્દ્ર છે એની પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી એમ હશે કક્ષાઓ, પણ કેન્દ્રથી નજીકની કક્ષામાંની કક્ષકોમાં એટલે પેલા SPDFમાં કક્ષકોમાં પ્રવેશ પામતા ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતી અસર. માતા પિતા તો છે જ, પરંતુ જ્યારે એ માતા પિતાનું એક સંતાન છે તો એ સંતાનને એના માતા પિતા તરફ લગાવ, આકર્ષણ છે, પણ આ માતા પિતાનો પેલા બાળક પ્રત્યે પણ એટલો લગાવ છે. એટલે અત્યારે જે ચાલતી વૈશ્વિક મહામારીમાં કદાચ એ સંક્રમણ ના પામે એટલા માટે એની પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે કે બેટા તું બહાર ના જઈશ, તને ઘરે જ ગુરુજનોના ઘરેથી આપણા ઘર સુધી શિક્ષણ મળે છે, ઓનલાઈન એજ્યુકેશન. એટલે એને એક ઇફેક્ટ કહે છે, એ પેરેન્ટલ્સ ઇફેક્ટ છે. એટલે કે તેને આપણે કહીએ છીએ તેના જનીનીય જે જનક છે તેમાંથી તેની મળતી ઇફેક્ટ. ફરી એનું ગુજરાતી જો બોલવું હોય તેમ બોલી શકે, કેન્દ્રથી નજીકની કક્ષામાંની કક્ષકોમાં પ્રવેશ પામતા ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતી અસર. તો મિત્રો આટલી 1, 2, 3, 4, 5 અને 6 આટલી જે ઇફેક્ટ છે એ ઇફેક્ટ, ધેટ મીન્સ કે એના અસરો, એના પરિબળો કેવા છે કે જે આયનીકરણ એન્થાલ્પીના ઉપર અસરકારક રીતે વર્તે છે. હવે આપણે થોડી સ્ક્રીનિંગ ઇફેક્ટની વાત કરીશું. સ્ક્રીનિંગ ઇફેક્ટની વાત કરવા માટે મિત્રો આની અંદર પહેલા તો દરેકે દરેકના મેં શબ્દો સમજાવ્યા. હવે માત્ર મારે આ જે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ સમજાયા પછી આ અસર સમજાવવાની છે, જેના વિશે ગહન અભ્યાસ કરીશું. એટલે અહીંયાથી આ પરિબળો હું દૂર કરવા માંગુ છું. વિશેષમાં કદાચ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો આપ લઈ શકો છો, લઈ લો. ઓકે, ચાલો આપણા મુદ્દા તરફ આપણે પાછા વળીએ. પરિબળોને હવે અહીંયાથી હું દૂર કરવા માંગુ છું અને શિલ્ડિંગ ઇફેક્ટની વાત કરું છું. મિત્રો શિલ્ડિંગ ઇફેક્ટ ધેટ મીન્સ દાખલા તરીકે અત્યારે આપણા પરમાણુનું કેન્દ્ર છે ન્યુક્લિયસ અને તેની બાહ્ય કક્ષાઓ છે આ રીતે. ઓકે, હવે આ એની ધારો કે સંયોજકતા કક્ષા હોય, આ વેલેન્સ માટેની હોય. એટલે આને આપણે એમ કહી શકીએ કે આ જે છે એને સંયોજકતા કક્ષા કીધી. એટલે આમાં કોણ હોય? સંયોજકતા ઇલેક્ટ્રોન. અને આ કેન્દ્ર છે. હવે અહીંયા બધા ઇલેક્ટ્રોન તો હશે જ, બરાબર? એના કેન્દ્રીય ધન વીજભારના કારણે તેમના ઇલેક્ટ્રોન તો હશે ને મિત્રો. ઓકે, હવે ધારો કે જેવીને એમને ઉર્જા મળે છે તો સૌથી પહેલી ક્યાં હોય? બાહ્ય કક્ષામાં. કોઈ ઉલ્કા ખરે, બ્રહ્માંડ છે ને આખું, કોઈ ઉલ્કા ખરે તો સીધું આપણા માથા પર નથી પડતી. એ જે પણ આપણી પૃથ્વી છે, પૃથ્વીના જે સ્તર છે એ સ્તરમાંથી એના જે સ્તર છે એના આવરણો છે તેમાંથી આવશે. એટલે સૌથી પહેલી ઇફેક્ટ અહીંયા થશે. હવે શિલ્ડિંગ ઇફેક્ટ એટલે શું? તો જે કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન છે, એટલે કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે ના એવા કેટલાક ઇલેક્ટ્રોન, અને એ ઇલેક્ટ્રોનને, આ કોણ શું છે? આ બધા ઇલેક્ટ્રોન છે. તો એ શું કરશે કે ઇલેક્ટ્રોન, એવા ઇલેક્ટ્રોન કે જે કેન્દ્ર અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ની વચ્ચેના આ આવરણ કરી નાખશે. એક પ્રકારનું એને આવરિત કરી નાખશે, સ્ક્રીનિંગ કરી નાખશે. એટલે આવરિત કરી લેશે. કોણ આવરિત કરી લેશે? જે પણ આ વચ્ચેના કેટલાક ઇલેક્ટ્રોન્સ છે તે આ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્રથી
અમને પરિરક્ષિત કરી લેશે. એટલે આવું કહી શકાય કે ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે એવા ઇલેક્ટ્રોન છે આ કે જે કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરી નાખશે. આ કેન્દ્રથી પરિરક્ષિત આ લોકો કરશે, અહીંયા બેઠા જ છે, એ શિલ્ડિંગ કરી લેશે. આ લોકો જે છે ને એ આવૃત કરી લેશે, અને આવૃત કરી લેશે એટલે તેમને એક સ્ક્રીન પૂરી પાડે છે. ધેટ મીન્સ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ અસર કહીશું આપણે એને. આ આવૃત કરી લેવું અથવા તો એને પરિરક્ષિત કરી લેવું પણ કહે, પરિરક્ષિત કરવું. હવે આ પરિરક્ષિત જે શબ્દ છે એ શું છે? એને ઢાંકે છે, એને સાચવે છે, અને પરિણામે એમ કહી શકાય કે પરિરક્ષિત કરવું એટલે શિલ્ડિંગ કરવું, અને માટે તેને શિલ્ડિંગ અસર કહી શકાય છે ને. હવે આયનીકરણ એન્થાલ્પી અને વળી પાછી શિલ્ડિંગ ઇફેક્ટ આ શું? તો મિત્રો આ જે પણ અસર છે ને, જો આના માટે સ્ક્રીનિંગનો એસ આવશે, આના માટે શિલ્ડિંગનો એસ જ આવશે. એટલે મેં તમને કીધું કે જે શિલ્ડિંગ ઇફેક્ટ છે એ શિલ્ડિંગ ઇફેક્ટ માટે હું એમ કહી શકું કે આયનીકરણ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા HI જો ગુજરાતીમાં લખીએ તો આયનીકરણ એન્થાલ્પી વેરીઝેસ આ કેવી હશે? તો કે 1/SE હશે. જુઓ મિત્રો, આ 1/SE એટલે શું? વ્યસ્ત પ્રમાણમાં છે. આયનીકરણ એન્થાલ્પી અને શિલ્ડિંગ અસર એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હશે. સમજાય કેમ? કારણ કે આ વચ્ચેના ઇલેક્ટ્રોન છે એ તેના કેન્દ્રથી આ ઇલેક્ટ્રોનને પરિરક્ષિત કરી નાખે છે. એટલે જેવું અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જો વધુ આપતા હશો તો એનો મતલબ કે તેની શિલ્ડિંગ ઇફેક્ટ ઓછી છે. અને જો શિલ્ડિંગ ઇફેક્ટ વધારે છે, સાંભળજો, આ શિલ્ડિંગ ઇફેક્ટ બહુ જ વધારે છે, તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું વપરાશે. આની પરથી મેં અત્યારે તમને આ શોર્ટ ફોર્મ્યુલા આપી છે કે આયનીકરણ એન્થાલ્પી એ તેના શિલ્ડિંગ ઇફેક્ટથી વ્યસ્તમાં હોય છે. તો આનાથી સમપ્રમાણમાં પણ કોઈ છે. કોણ છે? તો આપણે જે મુદ્દો બનાવ્યો છે તે આયનીકરણ એન્થાલ્પીનો. ઓકે, તો આટલા અભ્યાસ પછી હું તમને એ ફોર્મ્યુલા આપવા માંગુ છું. મિત્રો જુઓ, અને એ ફોર્મ્યુલા જે છે આ, દાખલા તરીકે હું એમ લખી શકું કે આયનીકરણ એન્થાલ્પી વેરીઝેસ કોણ? અસરકારક કેન્દ્રીય વીજભાર, જેને આપણે શું કહીશું? ENC છે ને. આ બંને એકબીજાના સમપ્રમાણમાં છે, કારણ કે અસરકારક કેન્દ્રીય વીજભાર છે, માત્ર કેન્દ્રીય વીજભાર નહીં, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જીસ વેરીઝેસ 1/SE આપી શકાય. એટલે તમારી પાસે આ એક ફોર્મ્યુલા થઈ ગઈ. જો કદાચ કોઈ મૂલ્યોના કારણે તમને પૂછવામાં આવે તો તમારી પાસે આવી ફોર્મ્યુલા હોવી જોઈએ. તો આવી ફોર્મ્યુલા આપણી પાઠ્યપુસ્તકના કેટલાક વિધાન અને વાક્યોથી જે પણ અમે બનાવતા હોઈએ છીએ ને, એવા આ કેટલાક સ્ટડી મટીરિયલથી અમે તમને ઉપજાવીને આપતા હોઈએ છીએ. હવે મિત્રો, આપણે આવર્તના અને સમૂહના તત્વોની જે આયનીકરણ એન્થાલ્પીની વાત કરીને એના માટે આપણા પાઠ્યપુસ્તકમાં સરસ મજાના બે આવી રીતે આલેખ આપેલા છે. આમ આલેખ આપેલા છે. ધારો કે આવર્ત માટેનો આલેખ હોય અને અહીંયા ક્યાંક સમૂહ માટેનો આલેખ હોય. હવે એમ કહીએ કે દાખલા તરીકે ચલો આપણે એમ લઈ લઈએ કે ચલો બીજો આવર્ત છે, બરાબર? બીજો આવર્ત, અને અહીંયા ધારો કે આપણે બીજો સમૂહ લઈ લો. ચલો બીજા આવર્તમાં તત્વો જે છે એ તત્વોનો પરમાણુ ક્રમાંક મૂકો અને અહીંયા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો મૂકો. કઈ? તો કે પ્રથમ. ચલો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો મૂક્યા. આ બધા અહીંયા મૂલ્યો મૂકીએ છીએ, બરાબર? ચડતો ક્રમ છે અહીંયા પણ આ પરમાણુ ક્રમાંકનો ચડતો ક્રમ છે. તો બીજા આવર્તમાં આ જે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે એ કેવું થતું જશે? તો ધારો કે 2, 4, 6, 8, 10, 12, 14 આ બધા પરમાણુ ક્રમાંક મૂક્યા ને આપણે, પણ બીજા આવર્તના છે. કયા? તો કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન વગેરે. તો ધારો કે લિથિયમ માટે આવી રીતનું બતાવ્યું હશે, તો બેરિલિયમ માટે ધારો કે શું બતાવ્યું હશે? થોડીક વધારે આપી છે, વધતી જાય ને. ત્યારબાદ શું બતાવ્યું હશે? તો કે ચલો બોરોન માટે વધારે છે, ત્યારબાદ કોણ છે? કે કાર્બન માટે વધારે છે, ત્યારબાદ કોણ છે? તો કે નાઇટ્રોજન માટે વધારે છે, ઓક્સિજન છે, ફ્લોરિન છે. એટલે તેમના મૂલ્યો
એ આમ થતા ગયા હશે. આવો આલેખ તમને બીજા આવર્તની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે મળશે કે પરમાણુ ક્રમાંક જેમ આવર્તમાં વધે છે તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. જુઓ, આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. આ જ વસ્તુ જો હવે આપણે અહીંયા સમૂહ પ્રમાણે બીજા સમૂહમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્યની વાત કરીશું તો અહીંયા Z વધતો ક્રમાંક, આયનીકરણ એન્થાલ્પીનો વધતો ક્રમાંક, તો શું થશે? તો ચાલો વળી પાછા અહીંયા આપણે બતાવીએ કે 2 4 6 8 10 12 14 વગેરે પરમાણુ ક્રમાંક છે. અહીંયા 1 આવે તો અહીંયા 3 આવે, અહીંયા 5 આવે, આ બધા પરમાણુ ક્રમાંક આવે, પણ આપણે ઇન શોર્ટ આવો એક આલેખ દ્વારા બતાવેલું છે. હવે બીજા સમૂહની અંદર ધારો કે બેરિલિયમ છે, ત્યારબાદ નીચે મેગ્નેશિયમ છે, તો આવા જે પણ પરમાણુ આવશે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ વગેરે, તો એમના માટે શું થશે? તો પ્રાયોગિક મૂલ્યના કારણે આવા આલેખ બતાવેલા છે. આપણે પ્રાયોગિક મૂલ્ય ગોખવાના નથી મિત્રો, પણ એ પ્રાયોગિક મૂલ્યના કારણે આલેખ છે, આલેખ પરથી તમારી પાસે આ અભ્યાસ સરળ થઈ ગયો કે કોઈ પણ આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તો આયનીકરણ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. જો છે ને વધેલું છે ને આ બધું, આ વધતું જાય છે. જ્યારે કોઈ પણ સમૂહમાં પરમાણુ ક્રમાંક વધે છે તો તેના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ઘટે. દાખલા તરીકે ચલો આપણે લઈ લઈએ અત્યારે કોણ છે તો કે પહેલું બેરિલિયમ છે. તો બેરિલિયમનું ધારો કે આપણે આવી રીતે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય લઈએ તો એ બેરિલિયમથી માંડી મેગ્નેશિયમથી માંડી અને એમના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટતા ગયા હશે. હવે ધારો કે અહીંયા જો બેરિલિયમ કે સાહેબ તમે તો અહીંયા આ લિથિયમ પછી બેરિલિયમ પછી બતાવ્યું હતું, તો બેરિલિયમનું અહીં બતાવ્યું તો આપણો આલેખ તો આમ આટલો જ પતી જાય. પરંતુ તેના કેટલાક મૂલ્યો જે હતા ને મૂલ્યો પ્રમાણે આ આલેખ જે છે એ આલેખમાં ખરેખર ઘટતો આલેખ બતાવવા છે. એટલે કે જે પણ તેમના પરમાણુઓનો છે તે તેમના પરમાણુ માટે આમ ઘટેલું માળવું પડશે. ધારો કે શરૂઆતમાં વધારે છે, ત્યારબાદ ઓછો છે. એટલે બીજા સમૂહના કે આલ્કલી સમૂહના, એટલે કે આલ્કલી ધાતુ હોય કે આલ્કલાઇન અર્ધ ધાતુ હોય, પરંતુ તેમનો ગ્રાફ જે પરમાણુ ક્રમાંક વધતાની સાથે આમ નીચે ઉતરીએ ને, એટલે પરમાણુ ક્રમાંક વધતાની સાથે તેમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું માલુમ પડે છે, જે પ્રાયોગિક મૂલ્ય છે. તો મિત્રો, આવર્તના તત્વો અને સમૂહના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કઈ રીતે આવર્તી વલણ દર્શાવે છે તેની અહીંયા ચર્ચા કરી. હવે આ આયનીકરણ એન્થાલ્પી અને પરમાણ્વીય ત્રિજ્યાનો ગાઢ સંબંધ છે એ પણ સમજાઈ ગયું. હવે પછીના લેક્ચર્સમાં મિત્રો આપણે આનાથી થોડીક જુદી બાબત કે આયન છે પણ ઋણ આયન બને છે અને એના માટે કયું પદ જવાબદાર તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો હવે પછીના આપણા લેક્ચર્સમાં જેનો આનો જ એક ભાગ કહી શકાય એ લેક્ચર્સમાં આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી મળીશું. ત્યાં સુધી આપણે આ મુદ્દાને ખૂબ સારી રીતે તૈયાર કરી લઈશું અને હોમવર્ક એટેન્ડ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો અભ્યાસ કરીએ. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.